નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો સોમનાથ ટ્રસ્ટ સામેના સોમપુરા બ્રહ્મ સમાજ પ્રભાસ પાટણના આંદોલનનો સુખદ અંત આવ્યો છે। સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સામે ચાલતા પ્રભાસ પાટણ સોમપુરા બ્રહ્મ સમાજના ઉપવાસ આંદોલનને આજે સુખદ અંત આવતા પોલીસ સ્ટેશનમાં ઉપરવાસીઓ પારણા કરાવી ટ્રસ્ટે આપેલ લેખિત બાંયધરી વાંચી સંભળાવવામાં આવેલ છે। વિગત એમ છે કે ટ્રસ્ટની મંદિર પૂજા વિધિમાં સોમપુરા બ્રહ્મ સમાજ સિવાયના બહારના પાઠશાળાના ભૂદેવ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા હોય, જેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જે હકીકત ટ્રસ્ટ સુધી પહોંચતા ગઈ સાંજે 6 વાગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સોમનાથ ટ્રસ્ટી જેડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમાં સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ લેટરપેડ ઉપર લેખિત બાંયધરી આપી છે। ગણેશ પૂજા પાઠશાળામાં હવેથી બહારના બ્રાહ્મણોને બોલાવશો નહીં, જે નિર્ણય સ્થગિત કરવામાં આવેલ છે। સોમપુરા સમાજના સંબંધ અન્ય પ્રશ્નોનો ટ્રસ્ટની આગામી બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લેવાશે। જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। જય સોમનાથ। હું જયવર્ધન જાની, સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ। આજ રોજ સવારથી સોમપુરા બ્રાહ્મણ સમાજના દરેક સદસ્યો પરિવાર સાથે જે આમરણંત ઉપવાસ પર બેઠેલા એનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુખદ અંત આવ્યો છે। એમના તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે ટ્રસ્ટી મંડળની બોર્ડની મિટિંગમાં એ લોકો અમારા જે માંગણીઓ છે એમનો પ્રસ્તાવ મૂકશે ત્યાં સુધી જે અમારી માંગણી છે એને અનુલક્ષીને કોઈ પણ બહારના ભૂદેવોને કર્મકાંડ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત કોઈપણ મંદિરમાં તે લોકો પરમિશન નહીં આપે। આ બાબતને લઈ એક સુખદ અંત આવ્યો છે અને બાકીનો તો જે ફાઇનલ રિઝલ્ટ છે એ તો સોમનાથ ટ્રસ્ટની બોર્ડની મિટિંગ જ્યારે મોદી સાહેબના નેતૃત્વ નીચે ભરાશે, મળશે ત્યારે એમનો નિર્ણય આવશે। જય સોમનાથ। જય